નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર હમીકચંદ્ર પટેલ. હું ગેસ્ટ્રો સર્જન છું, શાલિન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ. આજે આપણે વાત કરીશું હર્નિયા એટલે કે સારણગાંઠ વિશે. તો સારણગાંઠ એટલે શું અને એ કોનાની અંદર વધારે જોવા મળતી હોય છે? તો સારણગાંઠ જનરલી પ્રાઇવેટ પાર્ટની બાજુમાં મેલ પેશન્ટ એટલે કે પુરુષની અંદર કોમનલી વધારે પડતી જોવા મળતી હોય છે. સ્ત્રીઓની અંદર જનરલી સારણગાંઠ આપણે નાભીના એરિયા એટલે કે ડૂંટીની આસપાસ વધારે જોવા મળતી હોય છે. એની અંદર કોઈ ગાંઠ કે એવું હોતું નથી. મસલ વીક થઈ જવાથી, જગ્યા થવાથી પેટની અંદરના અંગો જેમાં ચરબીનો ભાગ અને આંતરડા એ ભાગમાં ધસી જતા હોય છે અને બહાર સોજા સ્વરૂપે તમને જોવા મળતા હોય છે. એ જનરલી ખબર કઈ રીતે પડતી હોય છે? તો જ્યારે તમે ખાંસી કરો, કબજિયાત એટલે કે સ્ટૂલ માટે જોર કરવાનું થાય, યુરિનમાં પ્રોબ્લેમ હોય, ત્યારે પ્રાઇવેટ પાર્ટની બાજુમાં તમને સ્વેલિંગ જોવા મળતું હોય છે એટલે કે સોજો જોવા મળતો હોય છે. ઊભા રહેવાથી ઘણીવાર એ સોજો બહાર આવી જાય અથવા અંડરવેર જે આપણે પહેર્યો હોય એની અંદર ઉપસી આવે એવી રીતે જોવા મળતું હોય છે. તો આની ટ્રીટમેન્ટ શું એના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. ધન્યવાદ.